Very pleasant good afternoon to one and all. શરૂઆત એક સ્વાગત કરું છું આ ફંક્શનમાં. ફેવરેટ સબ્જેક્ટ હશે બટ મને બહુ જ ગમે છે અને એમાંનો પણ મારો એક પ્રિય શ્લોક જે હિ સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી મૃખે મૃગાણામ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મૃગા. સૌથી બીઝી મહિનો કહેવાય તો એ આસો છે. 10 દિવસ નવરાત્રી ગરબે ઘૂમ્યા, બીજા 15 દિવસ દિવાળી પરીક્ષાઓમાંથી ફ્રી થઈએ દિવાળી. સો આજે મને ખબર છે કે મારી મેનેજમેન્ટ ટીમે કેટલું. હું પ્રોફેસર ડોક્ટર જે વોરાને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમ રાખો. માસ્ક પહેરવાના બે ફાયદા છે. એક તો તમને ચેપ નહીં લાગે અને તમે બીજાને નહીં આપો. તમે જેની જોડે વાત કરવાના છો, માનનીય પ્રદીપભાઈ સાથે વાત કરી, જેઓ આમ તો મૂળ પાટણના જ છે, કે ઇકોનોમી લગભગ પ્રી કોવિડ લેવલ ઉપર આવી ગઈ છે. એટલે આપણે ખરેખર સારો વિકાસ કર્યો છે એવું કહી શકાય. અને જેમાં આત્મનિર્ભર ભારત એ બહુ અગત્યનો ફાળો ભજવી ચાલશે. પણ એક ખાતરી કરજો, માત્ર આપણા દેશમાં બનેલી વસ્તુઓ હોય એ જ ખરીદવાનો આગ્રહ રાખજો. તો અને તો જ ઇકોનોમી એ આપણી સારી બનશે. અને બીજું કે આપણા દુશ્મન દેશો હોય એમને આપણે કોઈ રીતે મદદ ના કરીએ. એક દ્રઢ મનોબળ સાથે આપણે કામ કરવું પડશે. કારણ કે બીજું બધું બરાબર છે પણ દરેક મોરચે સરકાર જઈ શકે નહીં. આપણી સમજદારી બહુ જ અગત્યની છે. અને હવે જ્યારે તમે બધાએ મતદાનનો અધિકાર મેળવ્યો છે તો આપણા દેશની ઇકોનોમી ઉપર લઈ જવાની આપણી પોતાની ફરજ આવે છે. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો. ઇકોનોમીના આમ તો પ્રિન્સિપલ બહુ સીધા સાદા હોય છે, એટલે સમજવામાં પણ તમને નહીં મુશ્કેલી પડે. પણ આપણું કર્તવ્ય આપણે બજાવવું બહુ જ જરૂરી છે. એટલે આપણે ફરીથી એકવાર કોરોનાને નહીં ભૂલીએ અને આત્મનિર્ભર ભારત અન્વયે આપણે આગળ વધીએ, ખરીદ કરવાનું રાખીએ. બીજી એક વાત, ભલે તમારો વિષય ગમે તે હોય, પણ મારે એક તમને બધાને પૂછવાનું છે કે તમને કોઈ એવી વસ્તુ લાગે છે કે જે આપણા દેશમાં બનેલી નથી અને એ બહુ જરૂરી હોય, તો શું છે કે આપણે આત્મનિર્ભર ભારત યોજના અન્વયે આપણે કામ કરી શકીએ અને એ વસ્તુ અહીંયા નિર્માણ થાય એ પ્રમાણે પ્રયત્નો કરી અને એને સફળ બનાવી શકીએ છીએ. આ બાબત તમારા સૂચનો તમે ખાસ આપજો. હમણાં 2 કાર્યક્રમો થઈ ગયા, એમાં શું થયું એની વાત કરું છું. લગભગ 600 જણા હાજર હતા કન્વેન્શન હોલમાં. પીએચડી રજિસ્ટ્રેશન જેમનું થવા જઈ રહ્યું છે એ લોકો માટે કાર્યક્રમ હતો. અને એમને એવું પૂછ્યું કે ભાઈ તમે કોઈ કોર્સ, એ થોડુંક આપણે એમનું લેવલ એડવાન્સ ગણીએ, થોડુંક તમે કોઈ કોર્સ સજેસ્ટ કરો છો ખરા? તો તમને નવાઈ લાગશે પણ 500થી વધારે અભ્યાસક્રમો શરૂ કરવા જોઈએ યુનિવર્સિટીએ, એવા સજેશન વિદ્યાર્થીઓએ આપેલા છે. હવે એમાંથી નિર્ણાયકો નક્કી કરીને 1-2 ઇનામ પણ આપશે. અગત્યનું એ છે કે તમારા આઈડિયા બહુ અગત્યના છે અને યંગ બ્લડમાં ઘણા બધા આઈડિયા આવતા હોય છે. તો મિત્રો આ તમે ખાસ સજેસ્ટ કરજો. કોઈ પ્રોડક્ટ તમને એવું લાગે કે આ ભારતમાં બનવી જોઈએ, નથી બનતી. મને આજથી 2 વર્ષ પહેલા ખબર નહોતી કે આપણે જે રાખડીઓ પહેરતા હતા એમાં મોટા ભાગની ચાઇનાની આવતી. એ જ્યારે આ બધું થયું ત્યારે ખબર પડી કે નહીં, આ વસ્તુ આપણે ત્યાં બનેલી હોય એને જ પ્રમોટ, આપણે ત્યાં જે બની ગઈ પણ આપણી વસ્તુ જ આપણે પ્રમોટ કરવી જોઈએ. બીજું એવું ને એવું લગભગ 7,000 કરોડ, પ્રદીપભાઈ બરોબર છે, 7,000 કરોડ રમકડા નો બિઝનેસ છે ભારતમાં. તો પાટણ રમકડા માટે જાણીતું છે એવું બધાને ખ્યાલ છે. તો આપણે શા માટે આપણા રમકડા પ્રમોટ ના કરીએ? અને બીજું જ્યાં જ્યાં પણ દેશભરમાં જ્યાં આગળ રમકડા બનતા હોય તો, અને
એમાંથી અમુક ઇમ્પોર્ટન્ટ 4-5 આઈટમો સિલેક્ટ કરીને તમારામાંથી 3-4 ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થઈ શકે છે. એટલે મિત્રો આ તમને સારી જોબ મળે એ સારું છે, પણ એન્ટરપ્રિનર બનો તો તમે ઘણા બધાને મદદરૂપ થઈ શકો. એમાં એક બીજો કાર્યક્રમ હમણાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી થયો. એમાં 2 બહારથી સ્પીકર બોલાયા હતા. એ બંને આ ડિપાર્ટમેન્ટના, અત્યારે તમે જેમ બેઠા છો એ જ રીતે એ લોકો ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ તરીકે બેઠેલા અને અત્યારે એન્ટરપ્રિનોર છે. જે લોકો લગભગ 50થી વધારે, બંને જણાનું ઇન્ડસ્ટ્રીયલ સેટઅપ એવું છે કે 50થી વધારે લોકોને રોજગારી આપે છે. એટલે એ લોકો એન્ટરપ્રિનર બની ગયા, જે હજી હું નથી બની શક્યો પણ એ લોકો બની ગયા. તો એ લોકો એટલા માટે જ આવ્યા હતા કે વિદ્યાર્થીઓ અમારું જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એની મુલાકાત લે, જુએ, સમજે અને એન્ટરપ્રિનર બને. જે આપણે કહીએ છીએ આત્મનિર્ભર ભારતમાં કે તમે જોબ સીકરને બદલે જોબ ગીવર બનો. અને મિત્રો એક ખાસ ધ્યાન રાખજો, અત્યારે સરકાર તરફથી એટલી બધી યોજનાઓ છે, જો એ યોજનાઓ માટે કોઈ પરિસંવાદ રાખવામાં આવે તો એ આખો દિવસ ચાલે. એટલી બધી યોજનાઓ છે. તમે જે રીતે, જે હાલતમાં છો અને જે વસ્તુ કરવા માંગો છો એને માટે તમને સારું એવું ફંડિંગ મળી શકે છે. એટલે અત્યારે હવે ફંડના અભાવને કારણે કોઈ તમારી બાબત છે એ અટકી નહીં રહે એનું તમે ચોક્કસ ખાતરી મેળવજો. અને આપણા જે આજના સ્પીકર છે એ બહુ વિદ્વાન છે, તમને કેટલીક તમારે રસની યોજનાઓ વિશે પણ જાણકારી આપી શકે છે. તો એનો ભરપૂર લાભ લો અને દેશની ઇકોનોમી ઊંચી લઈ જવા માટે બનતા તમામ પ્રયત્ન કરો એવી મારી અપીલ છે. શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારતમાં પોલિસી સાથે સંકળાયેલું એક એવું શાસ્ત્ર હશે કે જે સમગ્ર વિશ્વને હાઉ ટુ રન ધ કન્ટ્રી અને વોટ વુડ બી ધ ઇકોનોમિક પોલિસી, આની બધી જ વાતો એક ગ્રંથની અંદર આવશે. પોતાની શિખાને ત્યાંથી છોડી એ રાજ દરબારમાંથી નીકળી અને કૌટિલ્યનું નિર્માણ થાય છે. આ કૌટિલ્યનું નિર્માણ થાય છે ત્યારે આશ્ચર્યની વચ્ચે એના મુખ્ય ભાગ, એને સપ્તાંગ કહેવાય છે. એ 7 ભાગની અંદર આ કૌટિલ્યને મૂકવામાં આવે છે. જેમાં પહેલામાં ધ ફર્સ્ટ વર્ડ વોઝ કિંગ, રાજા. એને હેડ સાથે સંકળાય છે કે રાજા જે છે એ આજના આપણા પ્રધાનમંત્રી. તો એમાં બહુ ક્લેરિટીથી લખાયેલું કે રાજા ઇટ મીન્સ ઋષિ, રાજા ઇટ મીન્સ સેવક. એ ઋષિ છે, સેવક છે, એને એની જિંદગી દેશને અર્પણ કરવાની છે. અને એની ઊંઘ માટે પણ લખાયું કે 4 થી 4.25 કલાક જ એની ઊંઘ રહેશે. આ બહુ ક્લેરિટીથી સેવક અને ઋષિ તરીકેનું જીવન જીવીને ફક્ત દેશ માટે એને આગળ વધવાનું એ કિંગની જે આજે મંત્રી છે. અમાત્ય માટે એમને એવું લખાયેલું કે અમાત્યની એ વ્યવસ્થા હશે કે જે રાજાના વિચારો છે એ છેક નીચે સુધી પહોંચાડવાના અને એને રાજાને ફોલો કરવા. રાજા કહેશે એ જ વર્ડ. The third thing was કર. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે જેને આપણા આ સેમિનાર સાથે જોડી શકાય. કર માટે એક એવો સંવાદ છે કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય એ બંને વચ્ચે એક એવા વાત પર ચર્ચા ચાલતી હતી કે હું કરનો દર વધારી દઉં જેથી કરીને સમગ્ર સીમાઓને મજબૂત કરી શકું, સૈન્યને પૈસા આપી શકું, યુદ્ધ માટેની હું સામગ્રીઓ લઈ શકું અને હું એટલી હદે સક્ષમ થઉં કે બહારથી કોઈ બીજું ભારત વર્ષ પર ચડાઈ ના કરે. એન્ડ ધ આન્સર ઓફ ચાણક્ય વોઝ કે તારો કરનો દર 5% થી ઓછો હોવો જોઈએ. That was the first statement. And the second very important statement was કે તમે બને એટલી વધારે વેપારની અંદર વેપારની નીતિઓ એવી બનાવો કે વેપારનું પ્રમાણ દેશમાં વધે અને એ વેપાર ડબલ કરો, 10 ગણો કરો, 15 ગણો કરો, 100 ગણો કરો તો બાય ડિફોલ્ટ કર 100 ગણો થશે. મિત્રો સિમિલરલી આ વાતને તમે આજની વાત સાથે જોડો કે ભારતની અંદર સમગ્ર વસ્તુઓ, કોઈ બી વસ્તુ આવે તો આપણા દેશનું એક સૂત્ર છે
કે મેડ ઇન ઇન્ડિયા. જેને પણ ભારતની સાથે વેપાર કરવો છે એને ભારતમાં જ આ વસ્તુ બનાવવાની, અને ભારતમાં વસ્તુ બનશે તો એ બધા ટેક્સીસ ભારત પાસે રહેશે, અને કામ કરવાવાળા વર્ગ બી કોણ હશે? કારીગરો ભારતના હશે, એન્જિનિયર્સ કોણ હશે? ભારતના હશે. ટૂંકમાં સેલરી પણ ભારતના લોકોને મળશે. એમની જે જરૂરિયાત હતી પ્રોફિટ એ લઈને જાય, મેજોરિટી કોન્ટ્રીબ્યુશન દેશમાં રહે. અને આ વિચાર એ કર સાથે એમને જોડ્યો હતો. ત્યાં એમને રાજાને બે વાત કરી હતી કે સમાજ ચલાવવાનું જે કામ છે, જે દાન ધર્મનું કામ છે, એ સમાજના મોભીઓ અને શ્રેષ્ઠીઓનું છે, એ રાજાનું નથી. રાજાનું કામ છે મિનિમમ કરની અંદર મેક્સિમમ લોકોને ફાયદો થાય અને એ રીતે અર્થશાસ્ત્ર અને ઇકોનોમી ચાલે કે જેથી આ દેશમાં વેપાર કરવો એ લોકો માટે ગૌરવની વાત થાય. અને એ જ પરિસ્થિતિ આજની તારીખમાં આપણે જોઈએ તો દેશમાં વેપારની એટલી બધી તકો છે. હું તમને બહુ એક સિમ્પલ વાત સાથે આ વાત કરીને પૂરી કરું તો આજે તમે પોતે બી વિચારો કે તમારા ટેકનિકલ કોઈ વ્યક્તિની જરૂરિયાત છે, તમારે ત્યાં પ્લમ્બરની જરૂરિયાત છે, નળ ફિટિંગ કે કોઈ ઇલેક્ટ્રિકની જરૂરિયાત છે, કે કોઈ મિસ્ત્રીની જરૂરિયાત છે, તો આપણે કોલ કરીએ તો આપણી પાસે એ જરૂરિયાતમાં વ્યક્તિ એ જ મોમેન્ટે અવેલેબલ નથી થતો, એનું તમને વેઇટિંગ મળે છે કે સાંજે આવશે, કાલે આવી જઈશ. વોટ ઇટ મીન્સ એ લોકોની પાસે ઓપોર્ચ્યુનિટી વધી છે, તકો, એમને વેપાર વધ્યો છે. એ લોકો એટલા બધા બિઝી થયા છે કે એ બધાની સાથે સાથે જે ઇકોનોમિક ગ્રોથ છે એ એટલો બધો ભારતનો સ્ટ્રોંગ થઈ રહ્યો છે. જે આ 2500 વર્ષ પહેલાની વાત હતી કે દેશની અંદર વેપારની એટલી બધી નીતિઓ ચેન્જ થાય, એટલા બધા નવા એમેન્ડમેન્ટ્સ આવે કે જેથી લોકોને નવી નવી તકો ઊભી થાય. એ પછીની એક વાત હતી સપ્તાહમાં દંડ. આ વાતની અંદર ચાણક્યએ એવી વાત મૂકેલી કે ધર્મ અને દેશ આ બંનેનું એક વિધાન હશે. તો જ્યાં બે વિધાનમાં કોન્ફ્લિક્ટ થાય ત્યાં ધર્મનું નહીં પણ દેશનું વિધાન એ સર્વોપરી ગણાશે. જે આપણે સંવિધાન કહીએ છીએ ભારતનું, એ આજે સર્વોપરી છે. એ પછી એક સપ્તાહમાં હતો ગઢ, સીમાઓ. તો સીમાઓની અંદર એવી વાત હતી કે તમે જેટલી તમારી બાઉન્ડ્રીઝને કવર કરશો, જેટલા તમારા કીમેન્સને તમે પ્રોટેક્ટ કરશો, દેશમાં જે કીમેન્સ છે, જે કી વ્યક્તિઓ છે, એની પર હુમલો થાય, એને કંઈક થઈ જાય તો દેશ આખો તૂટી શકે છે. તો એને પ્રોટેક્ટ કરવા અને દેશની સીમાઓને પ્રોટેક્ટ કરવી, ધેટ વોઝ 2300 યર્સ પહેલા આ બધી વાતો વિચારી છે. લોએસ્ટ કર એટલે 5% ની હું તમને વાત કરું તો ઇન્ડિયાની અંદર પહેલા વેટ, એક્સાઇઝ, સેલ ટેક્સ, ટ્રેડ ટેક્સ, સર્વિસ ટેક્સ. એક વેપારીના ત્યાં રેડો પડતી જ જાય ને ચોપડાઓ લઈને દરેક જગ્યાએ ઊભો હોય, કંઈ કેમ ઊભા છો કે સર્વિસ ટેક્સ માટે ઊભો છો, અહીં ઊભા છો વેટ માટે ઊભો છું, અહીં ઊભા છો હું ટ્રેડ ટેક્સ માટે ઊભો છું. નોટિસો ચાલુ જ હોય. જીએસટી આવવાથી જીએસટીનો વિરોધ થયો, પણ એ ચાણક્યએ 300 વર્ષ પહેલા કહ્યું હતું કે સિમ્પલ કરનું માળખું હોવું જોઈએ. અને એ સિમ્પલ કરના માળખાના કારણે આજે શું થયું છે? વેપારી મહિનાનું કે 3 મહિનાનું કે 6 મહિનાનું કે વાર્ષિક, એક ક્વાર્ટરલી છે, એક હાફ યરલી છે કે એન્યુઅલ છે, આ રિટર્ન ભરી દે છે એટલે મેટર એન્ડ થઈ જાય છે. એને બીજા કોઈ જ કરના સ્ટેટમેન્ટ્સોમાં પડવું પડતું નથી. એના પછી એક વાત છે સપ્તાહની અંદર મિત્ર દેશ. આ મિત્ર દેશની વાત એટલી સરસ રીતે એ વખતે મૂકવામાં આવી હતી કે જ્યારે તમારી પાસે કોઈક તકલીફો ઊભી થશે તો તમે જેની સાથે મિત્રતા રાખી હશે એ આવીને તમને બચાવશે. અને એ ભારત સાથે થયેલું. જ્યારે એક એવી ઇન્સિડન્ટ થયો હતો કે ભારતના બે ભાગ, એક ભાગની અંદર પાકિસ્તાન અને સેકન્ડ પાર્ટની અંદર બાંગ્લાદેશ, અને આ બંને વચ્ચેની એક એવી લડાઈ ભારત જ્યારે લડી રહ્યું હતું ત્યારે એક વખત માટે અમેરિકાનું પણ એવું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે પોસિબિલિટી છે કે અમે આ યુદ્ધમાં ઉતરીએ. ચાઇના સાથ આપવાની વાત કરતું હતું. એવા સંજોગોની અંદર રશિયા જે મિત્ર દેશ હતો એનું એક એનાઉન્સમેન્ટ થયું કે જો ભારત ઉપર કોઈ પણ જગ્યાએથી હુમલો થશે તો we will be there in the war. અને એ યુદ્ધ સફળતાથી આપણે પસાર કરી શક્યા. આ બધી વાતોને લઈ અને ચાણક્યએ જે થિયરી બનાવી એને રાજાને પણ એક વસ્તુ કહ્યું કે તારી પાસે જે કરચોરીની વાત છે, વિચારો કે કરચોરીની એ વખતની વાતોમાં એવી બધી વાતો ઇન્વોલ્વ થઈ હતી કે 40 થી વધુ પ્રકારે અંદર રહેલા માણસો કરની ચોરી કરી શકે છે.
તો એ ઓફિસર્સની ઉપર કેવી રીતે કંટ્રોલ રાખવો. તો ત્યાં એક એવો વર્ડ ઉપયોગમાં લેવાયો હતો કે સમયાંતરે એમની રેગ્યુલરલી બદલી કરી નવી નવી પોસ્ટો આપવી, જેથી કરીને એ કરચોરીનું પ્રમાણ ઘટાડી શકાય. આ કરચોરીનું પ્રમાણ ઘટાડી શકાયની સાથે સાથે ઉદાહરણ આપતા એમને એમના સૂત્રની અંદર એક વસ્તુ લખી કે દરિયાની અંદર માછલી કેટલું પાણી પી જાય nobody knows. પક્ષી હવામાં ઉડતું હોય અને એને શું ઓક્સિજન ગ્રહણ કર્યો, કેટલી હવા ગ્રહણ કરી, એ તમારા ધ્યાનમાં નથી. તો એવા સંજોગોમાં પ્રોટેક્શન્સ કરવું હોય તો તમારે એને બદલીઓ કરવાથી એ પૂર્ણતઃ કંટ્રોલમાં આવી શકે. આવા એક વિચાર સાથે આ કૌટિલ્ય 2300 વર્ષ પહેલા દેશની ઇકોનોમી કેવી રીતે ચાલશે, રાજશાસ્ત્ર કેવી રીતે ચાલશે, એવા વિચારો મૂકી અને ગયા. આપણી પાસે એક ઇતિહાસ છે કે કોઈ જગ્યાએ આપણા ધ્યાનમાં આવે કે બેસ્ટ દેશ કેવી રીતે ચાલી શકતો હોય, એ થિયરી અંગ્રેજીની કોઈ અવેલેબલ છે, મુગલ્સની અવેલેબલ છે. પણ તમે વિચારો કે સિંગલ કર, લોએસ્ટ કર, 5% કર, દેશની અંદર કરનું પ્રમાણ અને કરમાં ચોરી ન થાય એના બધા પ્રાવધાનો અને 7 રીતે દેશનું રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ચાલે, એ વિચારોને લઈને 2300 વર્ષ પહેલા એક વ્યક્તિએ જે રાષ્ટ્રનું નિર્માણ કર્યું, જે નીતિ નિયમો બનાવ્યા, કે જ્યાં એમને એવું કહ્યું હતું કે દેશનું સ્વાસ્થ્ય એ પ્રાધાન્ય દેશના પ્રમુખે આપવાનું, રાજાએ આપવાનું. આજે મિત્રો આપણા દેશમાં આયુષ્ય યોજના પ્રધાનમંત્રી કોઈ પણ ઘરોની અંદર જે વ્યક્તિઓ રહેતા હોય, જેને મેડિક્લેમ પોલિસી બહુ મોટી ખર્ચાળ લેવી પડતી હતી, એ સંજોગોમાં આ 5 લાખ રૂપિયાના કવરેજથી એ પોતે આ હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર કોઈ પણ ખર્ચ કર્યા વગર પોતાની. અત્યારે વિચારું નામ એવું થાય, પેલી T20 ની મેચ હોય, ભારત ઇંગ્લેન્ડની મેચ હોય, યુવરાજ સિંહના 6 છગ્ગા વાગવાના હોય, 5 છગ્ગા વાગી ગયા હોય, છઠ્ઠો છગ્ગો જોવા માટેનો ઇંતજાર હોય, અને વચ્ચે પેલી નિરમા પાવડરની જાહેરાત આવે ને એવું લાગે અત્યારે. પાટણના લોકો વચ્ચે અર્થતંત્ર અને આત્મનિર્ભરતાની વાત કરવી. આત્મનિર્ભરતા શબ્દ આપણે સાંભળ્યો અત્યારે 2020માં જ્યારે કોરોનાની મહામારી આવી ત્યારે, પરંતુ આ દેશને, આ રાજ્યને આત્મનિર્ભર કેવી રીતે થવું અને કેવી રીતે અર્થતંત્ર ચલાવવું, એની કોઈએ શીખ આપી હોય તો આ પાટણ શહેરે આપી છે. મિત્રો, દેશની અંદર ઇમિગ્રેશન પોલિસી આપણે અત્યારે વાત કરીએ છીએ, પણ એ વર્ષોની અંદર કુમારપાળ રાજાએ કર્ણાટકથી સાલવીને આપણા પાટણની અંદર વસાયા અને અહીંયા પટોળા બનાવવાના શરૂ થયા. પટોળા ઉપર ઘણી ગીતે છે, છેલાજી રે મારે હારું પાટણથી પટોળા મોકલાવજો. હું તો અહીંયા આવવાનો હતો, મને ચિંતા હતી કે મારા વાઈફનો ફોન ના આવી જાય, પટોળા લાવવાનું ના કહી દે, દિવાળી અહીંયા જ ઉજવાઈ જાય. પાટણ પહેલેથી એવો પ્રદેશ રહેલો છે કે જ્યાં પાણીની અછત હતી. પાણીની અછત હોવાના કારણે પશુપાલન અને ડેરી જેવો વ્યવસાય ખૂબ મોટા પ્રમાણમાં ન વિકસ્યો. તો પાટણે અહીંયા દેવડાની શોધ કરી. દેવડાની અંદર દૂધની વસ્તુ ઓછી વપરાય. હવે મારો પોતાનો વ્યક્તિગત અનુભવ કહું છું કે 2017માં હું સાઉથ આફ્રિકા ફરવા ગયો હતો, ત્યાં દર્શકોએ કેપટાઉનની અંદર દેવડા વેચાય. આ પાટણની તાકાત છે મિત્રો, કેપટાઉનમાં દેવડા વેચાય છે, ગુજરાતીને દેવડા વેચાય. અત્યારે જળ સંચયની આપણે વાત કરીએ છીએ, પણ સરસ્વતીનું પાણી સહસ્ત્રલિંગ તળાવમાં રિફાઇન થઈને આવે ને નહેર વાટે આગળ જાય, એ વાત પાટણ વર્ષો પહેલા દેશ દુનિયાને બતાવી છે. રાજાની યાદમાં રાણીજીની વાવ એ કરી અને પાટણની 82 પ્રજાની તરસ બુઝાવવાનું કામ કર્યું. મિત્રો, આનાથી મોટા પ્રમાણમાં વિકાસના વાતોની શું વાત હોય. પાટણનું મહત્વ ચારે બાજુ ફેલાયેલું હતું. સિદ્ધરાજ જયસિંહે પોતાની કૂટનીતિ, પોતાની રાજકીય ક્ષમતાઓ, પોતાના તાકાતથી ગરવા ગિરનારને બી નમાયો હતો. લાટની અણનમ પ્રથાને પોતાની કરી હતી. એમણે જ્યારે માળવાના નરેશને જ્યારે જીત્યા અને જીતીને જ્યારે પાટણની અંદર આવતા હતા, પાટણમાં એમનું ખૂબ આગતા સ્વાગતા થયું, લોકો અભિનંદન આપતા હતા. એ વર્ષોની અંદર સિદ્ધરાજ જયસિંહજીને
જ્યારે માળવા ઉજ્જૈનનો એમણે ગ્રંથ ભંડાર જોયો તો એમને પોતાનો વિજય મોડો લાગ્યો. એમને જ્યારે ખબર પડી કે ત્યાંનું ભોજ વ્યાકરણ જે છે એ સમગ્ર દેશના વિદ્યાર્થીઓ વાંચે છે, પાટણના વિદ્યાર્થીઓ તેનું ભોજ વ્યાકરણ ભણે છે, ત્યારે એમને ખૂબ લાગી આવ્યું કે આપણે આટલી નાની વસ્તુની અંદર પણ પોતાનું નથી બનાવી શકતા. અને એમણે હેમચંદ્રાચાર્યજીને વિનંતી કરી કે તમે વ્યાકરણ ગ્રંથની રચના કરો. હેમચંદ્રાચાર્યજીએ એમની વિનંતીને માન આપી અને વ્યાકરણ ગ્રંથ બનાવ્યો, જેને સિદ્ધેમ શબ્દાનુશાસન કહે છે. મિત્રો, એ વખતે એની રચના કરી, એ પછી એને હાથી ઉપર બતાવ્યું છે. આપણે તો અત્યારે અર્થશાસ્ત્રની વાત કરીએ છીએ, પણ આ દેશની અંદર કાવ્યશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, છંદશાસ્ત્ર, ઇતિહાસ, આ બધું એ પાટણની દેશ છે. એ ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખ્ય મૃગાહ. પણ મહેનતની વાત કરી કે વિદ્યાર્થીઓ આ બધા થાય, પણ મિત્રો આની અંદર એક વસ્તુ ખૂટે છે. એ વર્ષ સાથે સાથે વધારો પડશે, મહેનતની સાથે સાથે. અને જંગલની અંદર સિંહને રાજા કહેવાય છે, એની પાછળનું કારણ ખબર છે કોઈને? કેમ? આખા જંગલમાં સૌથી ઊંચું હોય તો જીરાફ છે, સિંહ નથી. સૌથી તાકાતવાળો હોય તો હાથી છે, એમાં પણ સિંહ નથી. સૌથી હોશિયાર હોય તો શિયાળ છે, એમાં પણ સિંહ નથી. સૌથી ઝડપથી દોડી શકતો હોય તો ચિત્તો છે, એમાં પણ સિંહ નથી. છતાંય જંગલનો રાજા સિંહ કહેવાય છે. એનું કારણ એ છે કે એને પોતાનામાં વિશ્વાસ છે કે હું સિંહ, હું રાજા છું. વધારે લોકોને નોકરી. મિત્રો, પરિવર્તન ખૂબ આવી રહ્યું છે. હું કદાચ એક લીટીની અંદર કહી તો એટલું તમને કહીશ કે ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. આવનારો જે દશકો છે એ ભારતનો છે, ભારતના યુવાનોનો છે. અને દર્શકભાઈ વાત કરી કે મારી સામે જે બેઠા છે એમાંથી કોઈ સીએમ બનવાનું છે, કોઈ પીએમ બનવાનું છે, કોઈ ફાઇનાન્સ મિનિસ્ટર બનવાનું છે, અને મને એ ગૌરવ મળવાનું છે કે મેં આવા લોકોની વચ્ચે પ્રવચન કર્યું. મિત્રો, વિશેષ છે મેં તમને કીધું આત્મનિર્ભરતાની જે તમને વાત કરી કે શક્ય હોય એટલી લોકલ વસ્તુ ખરીદજો. કોઈક આપણા વેપારીને મદદગાર થજો. દિવાળીનો સમય આવે છે, કંઈક ને કંઈક ખરીદી થતી હોય તમને મદદ કરજો. અને છેલ્લે હું એટલી વાત તમને કહી દઈશ કે જીએ थे अब तक हम दूसरों के सहारे, जिए थे अब तक हम दूसरों के सहारे, अब खुद आगे बढ़ के दिखाना है. जलने वालों से हमें क्या करना, हमें हमारा भारत आत्मनिर्भर बनाना है. अब पूरे विश्व को हमारी भाषा सिखाना है. वतन के लिए जीते हुए वतन के लिए मिट जाना है. हर लोकल के लिए वोकल हमें बनकर दिखाना है. हमें हमारा भारत आत्मनिर्भर बनाना है. મિત્રો, મેં ખૂબ સરળતાથી વિષય લીધો. કોઈ બને ત્યાં સુધી અર્થતંત્રના જાહેર